અંકલેશ્વરના અંદાડા, છાપરા અને કોસંબડી ગામ ખાતે ભરાતા બિનઅધિકૃત હાટ બજાર બંધ કરાયા. અંકલેશ્વર તાલુકાના અંદાડા, છાપરા અને કોસંબડી ગામ ખાતે ભરાતા બિનઅધિકૃત હાટ બજારને મામલતદારે તાત્કાલિક અસરથી બંધ કરતો હુકમ કર્યો હતો. મંજૂરી વગર ધમધમતા હાટ બજારને બંધ કરવા પોલીસને તલાટી કમ મંત્રીને તાકીદ કરી હતી. મંજૂરી વગરના હાટ બજારમાં ગંદકી સહિત અનેક સમસ્યાઓથી લોકો પરેશાન હતા. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે ગોપાલનગર નજીક શનિવારના રોજ પોલીસ અને મામલતદાર કચેરીમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર હાટ બજાર શરૂ કરી દેવામાં આવી હતી. આ હાટ બજારમાં ગંદકી અને ટ્રાફિક સમસ્યા વકરી રહી હતી. અંતે મામલતદાર કે.એમ. રાજપૂતે તાત્કાલિક અસરથી બંધ કરવા જીઆઈડીસી પોલીસ અને કોસંબડી ગામના તલાટીને હુકમ કર્યો હતો. આ ઉપરાંત અંદાડા અને છાપરા ગામ ખાતે શુક્રવારે હાટ બજાર ભરાય છે, જે પણ કોઈપણ જાતની વહીવટી મંજૂરી કે પરવાનગી લેવામાં આવી ન હતી અને આ હાટ બજારને લઈ ગંદકી ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી, જેને પણ તાત્કાલિક અસરથી બંધ કરવા માટે મામલતદારે હુકમ કરી તેની સાથે ગાઈડલાઈન જાહેર કરી કાર્યવાહી હાથ કરવા તાકીદ કરી હતી. રિપોર્ટર મુકેશ વસાવા, સિનોર સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર. સૌને નમસ્કાર. ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા વિશે ઘણી પહેલ કરવામાં આવેલ છે. એ સ્વચ્છતાના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વર તાલુકામાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. અંકલેશ્વર તાલુકામાં કેટલીક જગ્યાએ હાટ બજારો ચાલતી હતી. એ હાટ બજારોનું કામ પૂર્ણ થયા બાદ તેમાં ગંદકી અને સ્વચ્છતાનો અભાવ હતો. તે માટે અંકલેશ્વર તાલુકામાં હાલમાં ચાલતી અંદાડા, છાપરા અને કોસંબડીની હાટ બજાર વગર પરવાનગીએ ચાલતી હતી, તે બંધ કરવા તાકીદ કરવામાં આવી હતી. અને અંકલેશ્વર તાલુકામાં હજી પણ બીજી જગ્યાએ હાટ બજારો ચાલે છે, તે પણ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને વગર પરવાનગીએ જે પણ આવી સ્વચ્છતાનો અભાવ માટે કામ કરતા હોય તો તેઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે વહીવટીતંત્ર કટિબદ્ધ છે અને તે માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે.